અવસર કિચન એન્ડ આયુર્વેદા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વિસરાતી જતી પારંપરિક ગામઠી વાનગી એના વિશે આપણે વાત કરીશું। તો ખાસ ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં રાધણ છઠ પર બનતી પરંપરાગત અને પૌષ્ટિક વાનગી છે। સામાન્ય રીતે માન્યતા એવી છે કે વિટામિન B12 છે ને એ નોનવેજ ફૂડમાંથી જ મળતું હોય છે, પણ એવું નથી। આ જે વેજીટેરિયન ફૂડ છે ગેસ, એ વિટામિન B12 નો સ્ત્રોત છે। સામાન્ય રીતે આ વાનગી કણકી અને છાશ સાથે બનાવવામાં આવતી હોય છે અને એની સાથે ચોળાનું શાક ખાસ કરીને ખવાતું હોય છે। વિવિધ મસાલા અને વેજીટેબલ પણ આપણે નાખી શકીએ છીએ। તેને બટર મિલ્ક રાઈસ અને કર્ડ રાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઉનાળામાં ખાવા માટે ઉત્તમ હળવો ખોરાક એટલે ગેસ। ઘણા લોકો તૈયાર ભાતમાંથી પણ આ વાનગી બનાવે છે। રેડી ટુ કુકડ રાઈસમાંથી આ રેસીપી પણ બનાવે છે। આ વાનગી હેલ્ધી, ક્વિક, ઓથેન્ટિક, લાઇટ, ટ્રેડિશનલ, વિટામિન B12 નો સ્ત્રોત, સન્સથી ભરપૂર અને કમ્ફર્ટ ફૂડ છે, સાથે સાથે ટેસ્ટી પણ છે। આ વાનગીને વન પોટ મિલ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ગેસને સામાન્ય રીતે કઠોળ જોડે ખાવામાં આવે છે, એટલે પ્રોટીન પણ આપમેળે મળી જાય છે। આ વાનગી ડાયાબિટીસના પેશન્ટ પણ ખાઈ શકે છે। જે વજન ઉતારવા માંગતા હોય તે પણ આને ખાઈ શકે છે। એસિડિટી હોય, કબજિયાત હોય એ લોકો પણ આ વાનગીને ખાઈ શકે છે। આ વાનગી પિત્તનું શમન કરે છે અને પેટને ઠંડક આપે છે। ઉનાળામાં ખાવામાં બહુ જ સારી આ વાનગી છે। પચવામાં ખૂબ જ હળવી રહે છે। બાળકો, ઉંમરલાયક વ્યક્તિઓ, બીમાર વ્યક્તિ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। હવે ગેસ અલગ અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે, તેના વિશે વાત કરી અને આપણે ગેસ ચોરાની રેસીપી કઈ રીતે બનાવવાની છે તે જાણીશું। એક જાતના અનાજમાંથી ગેસ બનાવવામાં આવે છે। ચોખાની ઝીણી કણકીમાંથી બનાવવામાં આવે છે, કોદરીમાંથી બનાવવામાં આવે છે, સોજીમાંથી બનાવાય, મકાઈના ભેડકામાંથી બનાવાય, બાજરીના ભેડકામાંથી બનાવાય અને ફરાળી ગેસ બનાવીએ તો મોરૈયામાંથી પણ બનાવી શકાય છે અને વઘારીને પણ મસાલાવાળી ગેસ આપણે બનાવી શકીએ છીએ। પર્યુષણ સ્પેશિયલ ગેસ પણ બનાવી શકાય છે। લાલ કોદરીની ગેસ પણ બનાવી શકાય છે। ઘઉંના ભેડકામાંથી પણ ગેસ બનાવી શકાય છે। ગેસ સાથે લાલ ચોળા, સફેદ ચોળા, મગ, તુવેર, બટેકાનું શાક સાથે આપણે બનાવી શકીએ છીએ। જવના ફાડામાંથી પણ બનાવવામાં આવે છે અને એની સાથે તુવેરનું શાક પણ બનાવી શકાય છે। તો લીલી ગેસ માટે લીલા મસાલા નાખીને આપણે બનાવી શકીએ છીએ। તો એમાં વટાણા અને વિવિધ લીલા કઠોળ પણ આપણે તાજા નાખી શકીએ છીએ અને ચોમાસામાં આપણે મગ, મઠ, ચણા ફણગાવીને નાખીને પણ આપણે બનાવી શકીએ। આજે આપણે બનાવીશું વિસરાતી વાનગી ગેસ ચોરા। એના માટે આપણે ખાટી અને માખણવાળી છાશ જોઈશે, ચોળા જોઈશે। ચોળાને આપણે 3 કલાક પલાળી રાખ્યા છે। આવા ઝીણા ચોળા જોઈએ। ચોળાની બદલે આપણે બટેકાનું રસાવાળું શાક, ચણાનું શાક પણ આની સાથે બનાવી શકીએ અને ભાતના ચોખાની કણકી એને આ રીતે આપણે અડધો કલાક પલાળી રાખવાની। હવે આપણે ગેસ ચાલુ કરીશું। હવે આપણે ભાતમાં પાણી લઈએ એના કરતાં આમાં ડબલ આપણે છાશ લેવાની છે। તો આપણે રીતે જે મેં માપ લીધું છે એનાથી ડબલ આપણે છાશ લઈએ છીએ। તો એક વાસણમાં આપણે આવી રીતે છાશને ગરમ કરવાની છે। એમાં આપણે આ રીતે કણકીને એડ કરી દઈશું અને આપણે આને સતત હલાવતા રહેવાનું। હવે આપણે આને સતત હલાવતા રહીશું અને આપણે એને પ્રમાણસર એમાં મીઠું નાખીશું। એ રીતે સતત એને હલાવ્યા કરવાનું થોડી થોડી વારે। હવે આપણે આને ધીમા ગેસ ઉપર મૂકી દઈશું એટલે આપણી છાશ ફાટી ના જાય, એના માટે આપણે એકદમ સ્લો ગેસ ઉપર એને થવા દઈશું। હવે આપણે ચોળાને વઘારી દઈશું। છાશને ધીમા ગેસ ઉપર ગરમ કરવા મૂકી છે અને જે ચોરા છે તેને આપણે બનાવવાના છે। ગેસની જોડે જે ચોરા ખાવાના છે તેને આપણે તૈયાર કરીશું। તમે જોઈ શકો છો આ રીતે છાશને આપણે જે કણકી ઉમેરીને આપણે ગેસ બનાવવા મૂકી છે। હવે આપણે તેલ મૂકીશું ચોળા માટે। ચોળા બનાવવા માટે તેલ મૂક્યું છે। ગેસ ફાસ્ટ રાખવાનો છે। હવે તેલનું ટેમ્પરેચર આવી જાય એટલે સૌ પ્રથમ આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, આ રીતે ચોરાનો આપણે વઘાર કર્યો છે।
હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. હળદર, મરચું અને આપણે લીલો મસાલો પણ નાખીશું. હળદર અને લાલ મરચું પાવડર ઉમેર્યો છે અને કોથમીર મરચાંનો જે લીલો મસાલો હોય તે પણ ઉમેરવાનો છે. આદુ હોય તો આપણે નાખી શકીએ. આદુનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. આ દરમિયાન ગેસની ફ્લેમ ધીમી કરવાની છે. ધીમા ગેસ ઉપર ચોરા છે તેને આપણે ચડવા દઈશું. આપણે હવે 3 સીટી થવા દઈશું. આ જેટલા વધારે ચડશે એટલા ટેસ્ટફુલ લાગશે. તો આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દેવાનું છે અને 3 સીટી વગાડવાની છે. ચોરાને તૈયાર કરવા માટે એક તરફ આપ જોઈ શકો છો આપણે ગેસ બનાવવા પણ મૂકી દીધી છે. તો તેને પણ આપણે આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો આ રીતનું આપણું થઈ જાય ગેસ એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો અને 10 મિનિટ પછી એને સિજવા દેવાનું. આ સમયે આપણે એની અંદર ઘી નાખી દેવાનું. ઘી નાખી અને હલાવી અને આપણે ઢાંકીને 10 મિનિટ રાખી મૂકવાનું. ગેસ એકદમ ધીમો કરી દેવાનું છે અને ઢાંકીને 10 મિનિટ માટે ગેસ બંધ કરી દેવાનો મૂકવાનું છે. હવે સિજવા દઈશું. હવે આપણે ચોરા જોઈશું તો આપણે 3 સીટી વાગી ગયા પછી ઢાંકણું ખોલી અને પછી આપણે એને 3-4 વખત આ રીતે હલાયા કરવાનું એટલે એનો ટેસ્ટ મસાલાનો બરોબર અંદર આવી જાય અને આના જે રસો છે એ બધો ચોળામાં આવી જાય એટલે એનો ટેસ્ટ સારો લાગે. તો હવે આપણે ચોળા બી બની ગયા છે અને ચોળાનો દાણો એકદમ આ રીતે દબાવવાનો, એકદમ આવો ચડી જવો જોઈએ. આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને ચોળાને પણ આપણે થોડી વાર ઢાંકીને રાખી મૂકીશું. આની અંદર આપણે ચણાનો લોટ થોડો નાખવો હોય તો નાખી શકાય. તો હવે આપણે ચોળા પણ તૈયાર છે, આપણે ગેસ પણ તૈયાર છે, પણ આપણે એને થોડી વાર સિજવા દઈએ. હવે આપણે ગેસ ચોળા સર્વ કરીશું. પહેલાં આ રીતની ગેસ આવી ઢીલી આવવી જોઈએ, આ રીતની ઢીલી આવવી જોઈએ અને એને સહેજે દાજવા પણ નહીં દેવાની, એનું આપણે ધ્યાન રાખવું પડે અને આવી એકદમ ચડી જવી જોઈએ. એની સાથે ચોળાનું શાક બહુ સરસ લાગતું હોય છે. એની સાથે આવી જાડી છાશ. તો આપણા ગેસ ચોરા તૈયાર છે. ગરમા ગરમ ગેસ ચોરા છાશ સાથે ખાવાના હોય છે. છાશ છે ને એ ખૂબ જ ખાટી હોય તો આ ગેસ જોડે ખાવાની ખૂબ મજા આવે છે. આપણે ગેસ ચોરા સર્વ કરી દીધા છે. આપણે આ ગેસ ચોરાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. આંતરડાને ઠંડક મળે છે, ખાવા પ્રત્યે આપણને રુચિ થાય છે. કોઈ મોટી બીમારી હોય અને પછી આપણે ખાવાનું ન ભાવતું હોય તો આવી રેસીપી આપણે બનાવીને ખાઈએ તો આપણને પેટને આરામ મળે છે, પચવામાં હલકું પડે છે, સુપાચ્ય છે અને પૌષ્ટિક ખોરાક છે. ઉનાળામાં આ રેસીપી ખાસ ખાવી જોઈએ. તો દોસ્તો આટલા સરસ ગેસ ચોરા જોઈને મને તો ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. તો હું ગેસ ચોરા ખાઉં ત્યાં સુધી આપ આ વિડીયો ફરીથી જુઓ અને આપ પણ ઘરે આવા જ ગેસ ચોરા બનાવવા માટેનું આયોજન કરો અને કોમેન્ટમાં લખજો. આપણને આ વાનગી કેવી લાગી તે કોમેન્ટમાં ખાસ લખજો. આવી જ વાનગી નિહાળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.